નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 ક્રમચય અને સંચયની અંદર આપણે આગળ વધીએ સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચય શોધવાના છે। તો આપણે સમસ્વરૂપ એટલે કે એક ઉદાહરણ દ્વારા સૂત્ર સમજીશું। અહીં આપણે આપેલું છે ABCD AB PQR C ના ક્રમચયો મેળવો। તો આપણી પાસે પહેલું સૌપ્રથમ ટોટલ કેટલા 1 2 3 4 5 6 7 8 9 અને 10 ટોટલ 10 અક્ષરો છે। એમાં સમસ્વરૂપ આપણે શું કીધું છે સમસ્વરૂપ કેટલા છે સમસ્વરૂપ એટલે કે સરખા હોય એવા a કેટલી વખત છે 2 વખત છે એટલે a છે આપણી પાસે 2 વખત છે। ચલો b પણ આપણી પાસે 2 વખત છે અને c આપણી પાસે 2 વખત છે। ધારો કે એક વધારાનો આપણે c એડ કરી દઈએ છીએ તો c આપણી પાસે 3 છે 3 વખત છે। તો આપણી પાસે ટોટલ 10 અક્ષરો હતા, હવે આપણી પાસે 11 અક્ષરો બની ગયા। તો આ 11 અક્ષરોને ગોઠવીને આપણે કેટલા ક્રમચયો બનાવી શકાય છે એટલે કે શબ્દો બનાવી શકાય, અર્થસભર હોઈ શકે અથવા અર્થ ન પણ થતા હોય એ રીતના હોય। તો ફરી એકવાર આપણે સમસ્વરૂપ એટલે કોઈ પણ વસ્તુ અથવા અક્ષર અથવા અંક સમાન હોય તેવા પ્રકારમાં કેટલા ક્રમચયો બનાવવા હોય તો સૌપ્રથમ આપણે એ ટોટલ કેટલા અક્ષરો છે જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 ના 11 છે ટોટલ 11 અક્ષરો છે। હવે એમાં સમસ્વરૂપમાં a કેટલી વખત આવ્યા છે 2 વખત a છે, b પણ આપણી પાસે 2 વખત છે અને c 3 વખત છે। એટલે આ પ્રકારના ક્રમચયો એટલે માગેલ ક્રમચયો આપણે આવી રીતે લખી શકીએ માગેલ ક્રમચયોના પ્રકાર બરાબર આપણું સૂત્ર બની જશે અહીંયા ટોટલ જેટલા પણ અક્ષરો છે એટલા ફેક્ટોરિયલ લેવાના એટલે 11 ફેક્ટોરિયલ બનશે। અને હવે જે સમસ્વરૂપ આવેલા છે એ 2 ફેક્ટોરિયલ, અહીંયા પણ 2 ફેક્ટોરિયલ અને આ 3 ફેક્ટોરિયલ, આનું સાદુરૂપ તમે આપશો તો એ તમારો જવાબ મળી જશે। ટૂંકમાં આપણે સમસ્વરૂપ વસ્તુઓના ક્રમચયો મેળવવા માટે ટોટલ અક્ષર કે અંક જે હોય એના ફેક્ટોરિયલ અંશમાં આવશે અને છેદમાં જે જેટલી વખત રિપીટ થતા હોય અક્ષર અથવા અંક એના ફેક્ટોરિયલ એટલા વડે ભાગવા પડશે। હવે આપણે ઉદાહરણ દ્વારા કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ। તો સૌપ્રથમ અલ્હાબાદ શબ્દોના કેટલા ક્રમચયો બને એવું આપેલ છે। તો સૌપ્રથમ એક અલ્હાબાદ શબ્દોના કેટલા અક્ષરો છે જોઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે કુલ 9 અક્ષરો છે। હવે કયો અક્ષર કેટલી વખત રિપીટ થાય છે 1 2 3 અને 4 એ છે આપણી પાસે 4 વખત રિપીટ થાય છે। L છે આપણી પાસે 2 વખત રિપીટ થાય છે। બાકીના H છે એક જ વખત છે, B છે એક વખત અને D એક વખત છે। તો માગેલ ક્રમચયના પ્રકાર માગેલ ક્રમચયોના પ્રકાર બરાબર અંશમાં આપણે ટોટલ જેટલા છે 9 ફેક્ટોરિયલ લઈશું 9 ફેક્ટોરિયલ અને છેદમાં જે સમસ્વરૂપ આવતા હોય 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ થશે। હવે આનું સાદુરૂપ આવવા માટે 9 ફેક્ટોરિયલ ને 5 ફેક્ટોરિયલ સુધી લઈ જઈશું 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ગુણ્યા 1 2 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ કેન્સલ થશે અને 2 ચોક 8 થશે। હવે આનો ગુણાકાર 9 ચોક 36 આના આધારે આપણી પાસે 9 ચોક 36 7 6 42 ગુણ્યા 5 આનું સાદુરૂપ આપી દો એટલા આપણને ક્રમચયો મળશે। ફરી એકવાર અલ્હાબાદ શબ્દના ટોટલ 9 અક્ષરો છે 9 માં a નું 4 વખત પુનરાવર્તન થાય છે એટલે 4 વખત અને n નું 2 વખત પુનરાવર્તન થાય છે એટલે આપણે સમસ્વરૂપમાં જોયું પ્રમાણે કુલ જે અક્ષરો છે એનો ફેક્ટોરિયલ ઉપર લઈશું અને જે પુનરાવર્તિત થાય છે એટલા ફેક્ટોરિયલ નીચે લખીશું અને આ રીતે આપણે મળશે। હવે એક દાખલો ઇન્ડિપેન્ડન્ટ શબ્દના મૂળાક્ષરોનો કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય। તો
સૌપ્રથમ ઇન્ડિપેન્ડન્સ ના ટોટલ કેટલા અક્ષર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે કુલ 12 અક્ષરો છે। હવે પુનરાવર્તન થાય છે એવા શબ્દો ધારો કે I છે I એક જ વખત છે N એક વખત બે વખત અને ત્રણ વખત તો N નું પુનરાવર્તન ત્રણ વખત થશે 1 2 અને 3 વખત। ચલો D નું પુનરાવર્તન બે વખત થાય છે D બે વખત છે E આપણી પાસે 1 2 3 અને 4 છે એટલે E 4 વખત આવે છે। P આપણી પાસે એક જ વખત છે અને C પણ એક જ વખત છે એટલે આપણે માગેલ ક્રમચયના પ્રકાર બરાબર ટોટલ આપણી પાસે 12 અક્ષરો હતા એટલે 12 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ આનું સાદુરૂપ આપીશું એ આપણો આન્સર બનશે। ચલો હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે P થી શરૂ થતા ક્રમચયો કેટલા થાય। P થી શરૂ થતો હોય એટલે ક્રમચય આપણે પહેલા સૌપ્રથમ P મૂકી દેવાનું અને બાકીના બધા અક્ષરો જે છે આ સ્થાનમાં મૂકીશું એટલે આપણી પાસે ટોટલ 12 અક્ષરો છે 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 માં સૌપ્રથમ સ્થાન P થી ભરાઈ ગયું છે એટલે બાકીના આપણી પાસે આ 11 અક્ષરો ભરવાના રહેશે। તો 11 માટે આપણે અહીં જોઈ લઈએ ટોટલ 11 ફેક્ટોરિયલ માગેલ પ્રકાર માટે 11 ફેક્ટોરિયલ અહીંયા જે આપણી પાસે 12 ફેક્ટોરિયલ હતા એ આખા બધા શબ્દોના હતા પણ P થી શરૂઆત થાય આપણે P અહીંયા એક જ વખત આવે છે એટલે 11 ફેક્ટોરિયલ આવશે છેદમાં હવે બાકીના ઘટકમાં પુનરાવર્તન થાય છે P તો પહેલા સ્થાને ફિક્સ થઈ ગયો છે તો અહીં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ આનું સાદુરૂપ આપો એટલે એ આન્સર આવી જશે। સૌપ્રથમ P થી શરૂ થાય એટલે P અહીંયા આગળ ફિક્સ થઈ ગયો એટલે બાકીના 11 અક્ષરો છે બાકીના 11 મૂળાક્ષરો છે એને આપણે 11 ફેક્ટોરિયલ અંશમાં આવશે અને આ અક્ષરોનું પુનરાવર્તન થાય છે એ આપણે આ રીતે લખવાનો રહેશે। હવે બધા જ સ્વરો એક સાથે આવે તેવા ક્રમચયો કેટલા થાય તો સૌપ્રથમ બધા જ સ્વરો ઇન્ડિપેન્ડન્સ ની અંદર સ્વરોની સંખ્યા જોઈ લો E કેટલી વખત આપેલો છે E આપણી પાસે 4 વખત છે અને એક I છે એ 5 ટોટલ આ 5 સ્વરો છે 5 સ્વરો આ 5 સ્વરો છે। હવે 5 સ્વરો અંદર ગોઠવણી થઈ શકે છે અંદર ગોઠવણી થતા સ્વરો સાથે હોય તેવા પ્રકાર તો અહીં આપણી પાસે જો ટોટલ 5 અક્ષર છે એટલે એના 5 ફેક્ટોરિયલ આવશે અને 1 2 3 4 ઈ 4 વખત 4 ફેક્ટોરિયલ આ આપણી પાસે આનું સાદુરૂપ આ રીતે મળે એટલે 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ પતી ગયા એટલે આપણને 5 મળી શકે। જો આની આ જોડે સ્વર હોય એની ગોઠવણી 5 જેમ કે આ એક પહેલો પ્રકાર છે ઈ આવે અહીંયા આવી જાય એટલે આ બધા સ્થાન 1 2 3 4 5 સ્થાન એટલે આપણને 5 પ્રકારના મળે। આ માત્ર 5 અક્ષરોની ગોઠવણી છે। હવે ટોટલ આપણી પાસે 12 અક્ષરો છે આપણે ઇન્ડિપેન્ડન્ટ શબ્દના 12 અક્ષરોમાંથી 12 માઈનસ 5 5 આ શું છે સ્વરો એટલા માટે 7 બાકીના 7 અક્ષરો રહ્યા એટલે કે આપણી પાસે આ રીતે બનશે અહીંયા સ્વરો હંમેશા એક સાથે જ લેવાના છે એટલે આ સ્વર જોડે આવશે 1 2 3 4 5 1 2 3 4 5 6 અને 7 અને બાકીના 7 અક્ષરો 7 અક્ષરોમાં આપણી પાસે N અહીંયા કઈ અલગ પ્રકાર લખીએ આપણે N B P N D N અને C ટૂંકમાં આપણે આ 5 સ્વરો જે છે એ હંમેશા જોડે જશે આ પ્રથમ સ્થાને છે હવે જો એને આપણે અહીંયા લઈ શકીએ તો એના આગળ લઈ શકીએ આ અહીંયા જઈ શકે એટલે આ રીતે અલગ રીતે ગોઠવણી થશે એટલે આપણે આ એક સમૂહ અને આ ટોટલ 7 એટલે કે ટોટલ 8 અક્ષરો થયા આપણે આ આખો જ સમૂહ એક સાથે જશે
કારણ શું છે? બધા જ સ્વરો એક સાથે લેવાના છે એટલા માટે. એટલે આપણી પાસે ટોટલ 8 ઘટકો થયા. તો માગેલ પ્રકાર અહીં લખી શકાય, માગેલ પ્રકાર બરાબર ટોટલ 8 ફેક્ટોરિયલ આવશે, 8 ફેક્ટોરિયલ. અને છેદમાં હવે જે સમ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ d 2 વખત આવશે એટલે 2 ફેક્ટોરિયલ આવશે, અને n 3 વખત છે એટલે આ 3 ફેક્ટોરિયલ આવી જશે. અને આ તો આપણે 8 અક્ષરોની આની અંદર ગોઠવણી કરી, છતાં આ અંદર આ પોતે e અને i નું સ્થાન ફેરફાર થાય છે એટલે એવા 5 પ્રકાર છે. એટલે આટલા પ્રકારે આપણે બધા જ સ્વરો એક સાથે હોય તેવા ક્રમચયો મેળવી શકીએ છીએ. હવે આનું સાદુરૂપ આવવામાં 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. આ 3 ફેક્ટોરિયલ કેન્સલ થશે. સ્વરૂપ આપીશું એટલે તમને આન્સર મળી જશે. ચલો હવે બીજો એક દાખલો છે. i થી શરૂ થાય અને p માં અંત આવે તેવા ક્રમચયો મેળવવાના છે. તો આપણી પાસે અહીંયા ઘડી i થી શરૂઆત થશે અને ટોટલ આપણે ઇન્ડિપેન્ડન્સ જે છે એના કુલ આપણી પાસે 12 અક્ષરો છે. 1 2 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 11 ને આ 12 i થી શરૂ થશે અને p થી અંતમાં આવશે. એટલે આપણી પાસે આ બે ફિક્સ થઈ ગયા. એટલે ટોટલ આપણી પાસે 12 માંથી 2 નીકળી ગયા એટલે કે 12 2 બરાબર 10 અક્ષરો આપણે અક્ષરોને ગોઠવવાના છે. એટલે 10 અક્ષરો આ સ્થાનમાં આપણે ગોઠવવાના રહેશે. આ 10 અક્ષરો આ સ્થાનમાં ગોઠવવાના રહેશે. હવે આ બે ફિક્સ જ છે એટલે આપણે માગેલ પ્રકાર આ રીતે કહી શકીએ. માગેલ પ્રકાર બરાબર 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ થશે. પણ હવે i p સિવાયના આપણી પાસે n d અને e તો છે એનું પુનરાવર્તન તો થાય છે જ આની અંદર. n નું પુનરાવર્તન આપણી પાસે 3 વખત છે, d નું પુનરાવર્તન 2 વખત છે અને e નું પુનરાવર્તન 4 વખત છે. એટલે આપણી પાસે અહીંયા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ થશે. ફરીવાર i અને p ફિક્સ થઈ ગયા છે એટલા માટે i થી શરૂઆત થાય છે અને p માં અંત આવે છે તેવા ક્રમચય લેવા છે. એટલે બાકીના 10 આ બે સ્થાન ફિક્સ થઈ ગયા. આપણે 10 અક્ષરોને ગોઠવવાના છે અને 10 અક્ષરોમાં આ અંકોનું એટલે કે આ અક્ષરોનું પુનરાવર્તન થાય છે એટલે સમસ્વરૂપ ક્રમચય પ્રમાણે થાય. હવે આનું સાદુરૂપ આપી દઈએ. 10 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 3 ગુણ્યા 2 આ 3 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 અને ગુણ્યા 4 ફેક્ટોરિયલ. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. 3 દુ 6 કેન્સલ થઈ ગયા અને 2 5 10. તો આનું સાદુરૂપ આપે એટલા આપણને ક્રમચયો મળે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા 2-3 વખત ગણી લેજો. ઓમ નમઃ શિવાય.